આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને સજા થઈ છે તે મુદ્દે આપણી સાથે વાત કરવા માટે અહીંયા સમર્થકો છે. તમે જોઈ શકો છો કે સમર્થકોની અંદર નિરાશા જોવા મળી રહી છે. ખાસ કરીને ધારાસભ્ય ચેતર વસાવાને જે જંગલ ખાતાનો જે કેસ છે એમાં સજા થતા અહીંયા સમર્થકો છે તેમની અંદર પણ નિરાશા છે. ત્યારે આપણી સાથે રાધિકાબેન રાઠવા છે, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ. એમને પૂછીશું, રાધિકાબેન, ચેતરભાઈને સજા જે થઈ છે એ બાબતે શું? ચેતરભાઈને જે 7 વર્ષની સજા આપી છે ભાજપ સરકારથી, એ અમે અમાન્ય રાખીએ છીએ. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ ચેતરભાઈ માટે લડવા તૈયાર છે. તમને લાગે છે આ જે કેસમાં જે સજા છે એ વિશે તમે શું માનો છો કે કોર્ટનો જે ન્યાય જે થયો છે એ બાબતે શું માનો છો? ન્યાય જે મળ્યું છે એ બિલકુલ ખોટું છે. જે મર્ડરર્સ હોય છે, ભાજપ સરકારમાં કેટલા મર્ડરર, રેપિસ્ટ અને મોટા મોટા ગુના કરીને જે રોડ પર ફરે છે એમને કોઈ સજા નથી આપતા. એમને તાત્કાલિક જામીન આપી દેવામાં આવે છે. ચેતરભાઈ અને જે બીજા 9 નિર્દોષ ખેડૂતો છે ગામના, જે ખેતી કરીને એમને જીવન ગુજારો કરે છે, એમને 7 વર્ષની સજા આપી. એટલે તમે આ સરકાર એક આદિવાસી વિરોધી સરકાર છે. આજે એ નક્કી થઈ ગયું છે અને સાબિત પણ થઈ ગયું છે કે આદિવાસીને કેવી રીતે મારીને, ધમકાઈને, દબાવીને, જેલમાં મૂકીને એમની જમીન હડપી લેવાની, ખોટી રીતે એમને કેસોમાં ફસાવાનું અને એમને સજા કરાવવાની. આ મને લાગે છે સરકાર આદિવાસીઓને ખતમ જ કરવા માંગે છે. અને ચેતરભાઈ એક ઉભરતા નેતા છે અમારા આદિવાસી સમાજના. નર્મદા જિલ્લામાં આખી સંગઠન નવું મજબૂત કરી દીધું છે. તો આ સરકાર ગભરાઈને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરે, કેવી રીતે દબાવે અને આદિવાસીઓની આવાજ દબાવે અને એમની જમીન હડપે, એ જ ષડયંત્રમાં લાગી ગઈ છે. બીજું, રાધિકાબેન, ચેતરભાઈ જેલમાં જે ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીને રાજકીય રીતે તો નુકસાન છે, તેમજ કાર્યકરોને પણ એક એવા નેતા જે છે એ અત્યારે જેલમાં જશે તો એ મળી નહીં શકે. શું માનો છો, આમ આદમી પાર્ટી અને કેટલું કાર્યકરોને નુકસાન? આજે જે ચેતરભાઈને જે સજા મળી છે, સમસ્ત સમાજને, અમારા આદિવાસી સમાજને ખૂબ નિરાશા છે. ખૂબ ફોનો પણ આવે છે, ટીવી મીડિયા માધ્યમથી પણ અમને કોન્ટેક્ટ કરવામાં આવે છે, સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ, અને નિરાશા છે. પણ જેવી રીતે ચેતરભાઈને પહેલાં પણ હેરાન કરવામાં આવેલું, પણ અમે સારું સંગઠન અમારું હમણાં પણ મજબૂત છે. તો અમે ચેતરભાઈ માટે અવાજ ઉઠાવીશું, અમે લડત આપીશું, અમે ડરવાના નથી અને ચેતરભાઈને ચોક્કસથી અમે જેલથી કાઢીશું. કે તમે જોઈ શકો છો મહિલાઓ પણ આવ્યા છે, મહિલા સમર્થકો છે. એમને શું, બેન, ચેતરભાઈને જે સજા થઈ છે એ બાબતે તમે શું વ્યક્ત કરવા માંગો છો? અમને તો ચૈતરભાઈને સજા આપી છે તો અમને બહુ દુઃખ છે. એ સાચા નેતા છે આદિવાસીના. જ્યારે જે ભાજપના નેતાઓ બંદૂક લઈને ફરતા હોય છે તો તેમને કેમ સજા ફટકારતા નથી? એટલે આ એક જાતિ છે ને લોકશાહીનું હનન છે. જોઈ શકો છો કે મહિલા સમર્થકો પણ અહીંયા આવ્યા હતા. ત્યારે નિરંજનભાઈ પ્રમુખ છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીને, એમને પૂછીશું. નિરંજનભાઈ, તમારા નેતા ચેતરભાઈ અત્યારે જેલમાં ગયા છે. કોર્ટનો જે ચુકાદો છે એ ચુકાદાને લઈને શું કહેશો અને તમને શું લાગે છે આ સમગ્ર કેસ બાબતે? આ કેસ 2023માં જે વનકર્મીઓ પર ખોટી રીતે FIR જે ચૈતરભાઈ પર કરવામાં આવી અને ત્યારબાદ હજુ 2 થી 3 જ વર્ષ થાય છે અને ત્યારે જે ચુકાદો આવ્યો છે એમાં 7 વર્ષની સજા, અને એક મહિલાને તો હજુ 15 થી 17 વર્ષનું જ બાળક છે, દિવસનું. એ દિવસના બાળકને પણ આજે 7 વર્ષની જે સજા એ કરી છે. અને એક આરોપીને, ચૈતરભાઈની સાથે એક આરોપીને એમણે આપણે 96,000 રૂપિયાનો દંડ કર્યો છે. એટલે ટોટલ 9,46,000 રૂપિયા જેવો આજે દંડ કરવામાં આવ્યો છે. આજે 34 જિલ્લાઓમાંથી ફક્ત નર્મદા જિલ્લામાં એક ભારતીય જનતા પાર્ટીની આજે સત્તા ગઈ છે અને આમ આદમી પાર્ટીની સત્તા આવી છે. તો આ ભારતીય જનતા પાર્ટીની પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એના લીધે જ આજે તમે જો, આજે પ્રદેશ અધ્યક્ષ પણ આજે ડેડિયાપાડાની મુલાકાતે છે. સવારે 6:30 થી 7 વાગ્યાના એ આવ્યા છે અને 6 વાગ્યા સુધી સાંજનો એમનો કાર્યક્રમ છે. પણ તેમ છતાં પણ આજે ચૈતરભાઈને ખોટી રીતે જ્યારે અહીંયા ગાડી 10, 10:30 વાગે કોર્ટમાં આવે છે, ત્યાર પહેલા તો દરેક ચેકપોસ્ટની ઉપર પોલીસ મૂકી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાની પોલીસ મૂકી દેવામાં આવી હતી. ચૈતરભાઈએ કંઈ કોઈનું મર્ડર કે કોઈની એવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી નથી. સામાન્ય એક બોલાચાલી હતી અને તેના પણ કોઈ પણ જાતના એવિડન્સ, કોઈ પુરાવા નહોતા. પણ તેમ છતાં પણ આજે એમને 7 વર્ષની આજે સજા લગાવવામાં આવી છે. પણ આવનારા દિવસો અમને ન્યાયપાલિકા પર પણ પૂરેપૂરો ભરોસો છે. જવાની તૈયારી
હા, હાઈકોર્ટમાં અમે અહીંયા જજ સાહેબ શ્રી જોડે વકીલશ્રીઓ જોડે વાતચીત કરી છે. આવનારા દિવસોમાં અમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું. અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે. અમે નિર્દોષ છે અને ન્યાયપાલિકા અમને આવનારા દિવસોમાં ચોક્કસપણે યોગ્ય ન્યાય આપશે. કે આ હતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ. અહીંયા જે કોર્ટ પરિસરની અંદર જે મહિલાઓ પણ છે, આદિવાસી મહિલા સમર્થકો પણ અહીંયા આવ્યા હતા. તેઓ તમે જોઈ શકો છો. તો ખાસ કરીને અહીંયા જે સમર્થકો છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જે કેસમાં સજા થઈ છે, પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીને રાજકીય રીતે ખૂબ મોટું નુકસાન છે તેમ તેમના નેતાઓ અને સમર્થકો કહી રહ્યા છે. ત્યારે હાલમાં તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.